વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટેટિસ્ટિક્સ પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 માં લાસ્ટ ટાઈમ સુધી એક્સરસાઇઝ 2.1 2.2 માં ઘણું બધું કમ્પ્લીટ કરીશું. 2.2 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 2 3 4 સુધી કમ્પ્લીટ છે. 4 कम्प्लीट के नहीं सर 4 बाकी, 5th हो गया. 5th हो गया, ठीक है. तो आज 4th करते हैं. एक्सरसाइज 2.2 क्वेश्चन नंबर 4. એમાં પ્રોપર્ટી ગુણધર્મો કરી નાખ્યા છે, અહીંયા પડ્યા જ છે, કામના છે, મજા લઈશું. ચાલો સ્ટાર્ટ કરીએ. વાંચો દિવાંશીજી. એક તાલુકામાં 200 ખેતરો આવેલા છે. આ તાલુકાના 200 ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં ખારું પાણી મળેલ છે. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં ખારું પાણી ન મળે તેની ઘટનાની સંભાવના શોધો. અંગ્રેજો નહીં ખબર પડે, બોલો. There are 200 farms in a taluka. Among the borewells, એક તાલુકામાં 200 ફાર્મ છે, ખેતર છે, ફાર્મ એટલે લખી નાખ્યા ટોટલ કુલ 200. પછી among the borewell made in these 200 farms of the taluka, salted water is found in 20 farms. salted water in 20. આમાંથી 20 માં ખારું પાણી આવે છે એવું આપણને કહે છે. પછી Find the probability of the event of not getting salted water in 3 out of 5 randomly selected farms from the taluka. 5 તાલુકા સિલેક્ટ કર્યા, 200 માંથી 5 તાલુકા આપણે લીધા. 5 તાલુકાસ આર સિલેક્ટેડ અને 5 માંથી 3 માં ખારું નહીં મીઠું પાણી હોવું જોઈએ. ખારું ના હોય, નોટ અ સોલ્ટેડ વોટર, એ શોધો એવું આપણને કહે છે. તો પ્રોબેબિલિટી કોની ફાઇન્ડ કરવાની, સંભાવના કોની શોધવાની? તો કે મીઠા પાણી. નોટ સોલ્ટેડ વોટર, એની પ્રોબેબિલિટી જોઈએ છે, એની સંભાવના જોઈએ છે. હવે જેની પ્રોબેબિલિટી જોઈએ, સંભાવના જોઈએ, એને આપણે પી કહીએ છીએ અને બીજાને આપણે ક્યુ કહીએ છીએ. તો આના પરથી પહેલા PQ લખીએ. PQ. હવે P ની વાત કરું તો 180 180 આપણને મીઠા પાણીના ડિવાઇડ બાય 200 કુલ 200. 180 upon 200 એ આપણા માટે P થઈ ગયું અને આ 20 upon 200 એ આપણા માટે Q થઈ ગયું. આ ખાસ ધ્યાન રાખવાનું છે. P અને Q અત્યાર સુધીમાં તૈયાર આપેલા હતા, હવે તૈયાર નહીં આપેલા ને આપણે શોધવા પડે. ચલો 180 upon 200 કરો, કેટલા થાય? 0.9 9 અને 20 upon 0.1 તો P is equal to 0.9, Q is equal to 0.1. ચલો આટલું તો મળી ગયું. એટલે આપણને ખબર પડી ગઈ કે PQ ઓકે. આ ટોટલ છે 5 n, એમાંથી આ x આપણને ખબર પડી ગઈ કે 5 farms are selected. 5 ખેતરો સિલેક્ટ કર્યા, પસંદ કર્યા, એમાંથી 3 માં મીઠું પાણી હોવું જોઈએ, ખારું ના હોય, મીઠું હોય, નોટ સોલ્ટેડ વોટર. આની પ્રોબેબિલિટી કેટલી શોધી કાઢીશું. હવે આપણે જોઈએ x = 3 એટલે અહીંયા પ્રોબેબિલિટી ઓફ 3 ની સંભાવના
આપણે હવે NCX, N એટલે 5, N means 5, C X, X means 3, 5C3, પછી P raised to X, P એટલે 0.9 છે અહીંયા, 0.9 raised to 3, આ 3, and second 0.1 raised to 5 minus 3, 5 માંથી 3 જાય એટલે 2, આ ફોર્મ્યુલામાં ખાલી મૂકી રહ્યો છું, બીજું કશું નથી કરતો. 5C3, 3 છે એટલે 3 ડિજિટ પાછળ જઈએ, 5 4 3 ડિવાઇડ બાય 3 થી ચાલુ કરીએ, 3 2 1, 0.9 raised to 3, બોલો 0.729. and 0.1 raised to 0.00. 0.01, 01. 3 cancel, 2 2 are 4, 2 2 4, 5 into 2 into this, answer બોલો 0.0729. 0.07 29. 29, પતી ગયો, સમ પૂરો થઈ ગયો. આજ તો શોધવાનું કહેતો હતો. તો સ્ટુડન્ટ સિમ્પલ વાત કરું છું કે ચેપ્ટર હાર્ડ ક્યારે છે ખબર છે? જ્યારે તમને ખબર ના પડે કરવાનું શું, ત્યારે હાર્ડ, બાકી હાર્ડ નથી. ઠીક છે. એક સમ નાનકડો લઉં છું, થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટેનો સમ છે. અને બીજું એક્ઝામમાં 4-5 વાર તો પૂછાઈ ચૂક્યો છે, માઇન્ડ ફ્રેશ બી થઈ જાય ને 4-5 વાર પૂછાઈ બી ચૂક્યો છે. પેજ નંબર 97, સેક્શન ડી, સમ નંબર 1, અને આ આજનો લાસ્ટ સમ. આના પછી આપણે સમ નથી કરવાનો. Exercise 2, section D, sum number 1. એમાં જે આપ્યું છે ને એને સમજવું બહુ જરૂરી છે. Probability distribution of x is given below. x નું સંભાવના વેક્ટર નીચે આપેલું છે એવું લખ્યું છે, અને એને લખ્યું છે p of x એમ. p of x આવું લખ્યું છે. એમાં સામે 3 છે, k x - 1, બીજું છે k, ત્રીજું છે k 6 minus x. સામે અહીંયા વેલ્યુ છે x is equal to શું છે બોલો તો જલ્દી લખાય. फर्स्ट में 2 3, फिर 4 x equals 4 5. and last x equals 5. इसमें क्या है? x 5. equals 5. ખાલી 5. ઓકે, તો x ની વેલ્યુ 2 3 4 5 આટલી છે એવું એને લખ્યું છે. અને પછી નીચે લખ્યું છે ફાઇન્ડ k. તથા ચલ x એ યુગ્મ કિંમત ધારણ કરે તે ઘટનાની સંભાવના શોધો. ઇંગ્લિશમાં શું લખ્યું છે? Find the value of constant k and the probability of the event that variable x assumes even number. assumes even number, યુગ્મ કિંમતો ગુજરાતીમાં બેકી સંખ્યા બી કહેવાય.
ઇવન નંબર એટલે 2 4 6 8 આર ઇવન નંબર્સ. તો x ઇઝ ઇક્વલ ટુ ઇવન નંબર હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. એ તો પછી કરીશું, પહેલા તો k ફાઇન્ડ કરી લઈએ. હવે આવું આપ્યું હોય ને તો સામે આપણને x ની વેલ્યુ ખબર છે, અહીંયા લખવાનું x બરાબર 2 3 4 and 5. 2 3 4 5 આ x ની વેલ્યુ છે. p of x આપણને અલગ અલગ આપેલા છે. તો આપણને એવું કીધું છે x is equal to 2. આ x is equal to 2 અને 3 હોય તો p of x is equal to આ થાય k x minus 1. અહીંયા પણ k x minus 1 એટલે આને કહીશું 2 માટે પણ આ થાય, 3 માટે પણ આ થાય, 4 માટે k થાય અને x is equal to 5 માટે આ થાય. આ આવડવું જોઈએ, અને આવડે ના ચાલે. એટલે સુધી કોઈ ડાઉટ જ પૂછો. ઓકે, તો માની લઈએ સર x is equal to 2 છે, તો આની અંદર 2 મૂકી દઈએ અને આન્સર લઈ લઈએ. તો 2 x is equal to 2 એટલે 2 minus 1 1 1k. અહીંયા 3 મૂકી દઈએ, 3 minus 1 2 2k. અહીં તો k જ છે, x મૂકવાની જગ્યા જ નહીં, તો 1k ના 1k જ રાખીએ. અહીંયા 5 x is equal to 5 મૂકવાના, 6 minus 5 1 again 1k. હવે એક વસ્તુ ખાસ છે, કોઈને યાદ કેવી રીતે કરવું આગળ? આ નોર્મલ સમ તૈયાર થઈ ગઈ, કોઈને યાદ હોય બોલો. પહેલા 2 લેક્ચર્સ આ ભણાવ્યું છે. ટોટલ 1 થાય. આ બધાનું ટોટલ 8 થાય 1. આ બધાનું ટોટલ કરો ને તો 1 થાય. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન નું ટોટલ 1. તો આપણે ટોટલ કરી દઈએ 1k plus 2k plus 1k plus 1k is equal to 1. 1 plus 2 plus 1 plus 1 5k is equal to 1. अब 5 ने नीचे जवा दी, k is equal to 1/5. अब k ની વેલ્યુ મને મળી ગઈ, તો k ની ચિંતા નથી. તો એક કીધું તું ફાઇન્ડ કોન્સ્ટન્ટ k ની કિંમત શોધો, તો શોધાઈ ગઈ, k બરાબર 1/5. પછી આપણને એવું કીધું x is equal to even number, યુગ્મ સંખ્યા ધારણ કરે. આમાંથી કઈ છે even નંબર? કઈ? 2 4. 2 4. આ બે કી સંખ્યાઓ 2 અને 4. આ શોધવાનું કે છે, તો સિમ્પલ છે સર. 1k k એટલે આ થઈ ગયો 1/5, 1 1/5. p2 is equal to 1/5. આનું બી મળી જાય 1 into 1/5, અને આ બંનેનું ટોટલ કરો એટલે 2/5. પૂરું. આ નથી જોઈતું, 3 અને 5 જોઈતું નથી. એને ખાલી એ બે જ કીધું છે, યુગ્મ સંખ્યાઓ ઇવન નંબર્સ. અને એવું લખ્યું છે ક્લિયર કટ, x એ યુગ્મ કિંમત ધારણ કરે તે ઘટનાની સંભાવના શોધો. તો 2 ધારણ કરે એટલે આ, 4 કરે એટલે આ. સમ પૂરો થઈ ગયો. આમાં આંધી વધારે કશું કરવાનું નથી. એટલે શું થાય, જુદા જુદા ટાઈપના सम्स તમને જો મગજમાં ક્લિયર થઈ જાય તો પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા હું લેક્ચર કરું છું ઓવર. બાય.